તો રામ રામ ને સીતારામ દાયરા ને સ્વાગત છે તમારું અમારા વિડીયામાં। આજે તો ભાઈ આપણે જવાનું છે મામાના છોકરાની વાડીમાં। બધા જોઈને તમારે થઈ ગયા છે તૈયાર। હા નાઈ જોઈને ફર્સ્ટ ક્લાસ નવા લુગડા પહેરીને જો આ કેમ સ્ટાઇલ કરે છે એટલે રહી ગયો હાવ। પણ ભાઈ એ હજી જવાનું નક્કી કરતો હતો તો આ ભાઈ મારો કહે કે ભાઈ આપણે મોટર બગડી ગઈ, પહેલાં તો એ રિપેર કરાવવા મોકલવી જશે। ઓહો, પછી તો ભાઈ અમે મોટરને કાઢી લીધી બહાર, એને લઈ જવાની છે હવે એને દવાખાને। તો પછી તો અમે ગાડી કાઢીને મોટરને લઈને આવી ગયા દવાખાને આવીને મોટરને કરી દીધી દાખલ કરી દીધી। ડૉક્ટરે તો કીધું કે ઓહો આને તો 5-7 દી દાખલ કરવી જોશે। પછી તો ભાઈ એને દાખલ કરીને અમે પાછા નીકળી ગયા હવે ઘર બાજુ, કેમ કે આ ભાઈને આપણે ક્યાંય પ્રસંગમાં આવવું નથી એટલે એને મૂકવા જવો જોશે પાછો ઘરે। એને ઘરે મૂકીને પછી આપણે નીકળશું ઘરેથી પાછા। એને જો હવે એને ઘરે મૂકીને આપણે નીકળી ગયા પાછા પ્રસંગમાં। પણ ઓહો દ્વારકામાં તો ટ્રાફિક ભાઈ સમસ્યા તો રહેવાની જ છે દ્વારકામાં, એ તો સોલ્વ થવાની જ નથી। પણ વાંધો નહીં, હવે એ છે જ્યાં ટ્રાફિક થાય તો આપણે કંઈક 2 પૈસાનો લાભ થાય ભાઈ દ્વારકાવાસી। પછી તો આપણે ત્યાંથી નીકળી ગયા ભાઈ આગળ પ્રસંગમાં તો પહોંચવાનું છે। ઓલા બધા તો વેલેરા નીકળી ગયા, મારે મોટર ખોલવાની થઈ તો એ તો બધા કહે કે હવે તું ભાઈ તારી રીતે મોટર ખોલીને વયો આવજે ને, અમે થાય બધા રવાના। બધા વયા ગયા ને અમે રહી ગયા ભાઈ પાછળ। શું કરે ભાઈ, હવે આપણે તો બધા કામ સાચવવા પડે ને ભાઈ, કોઈને ના પડાય હવે આમાં ક્યાંય કે ના તમે અમારી વાટ જોવો, તમે આગાવ ના જાઓ, વાંધો નહીં તમે જાઓ હું મારી રીતે વયો આવીશ। તો ભાઈ એ નીકળી ગયા ને હવે આપણે પહોંચવાનું છે ધીરે ધીરે ઠેકાણે। અહીંયા આવ્યા હતા તો ફાટક બંધ હતું પણ ભગવાનની દયાથી ખુલી ગયું, વારે વાહ। પછી તો ભાઈ આપણે પહોંચી ગયા અહીંયા પ્રસંગમાં। જો આ બધા મહેમાન ને સીતારામ કરવા માંડ્યા। સીતારામ કરો યાર, તમે તો ભાઈ હાથે નથી મિલાવતા। હા તું ફાકી કર લે ને પછી તો આપણે આવી ગયા જ ભાઈ અહીંયા અંદર। જો અંદર કેવી એન્ટ્રી આમ, ઓહો માપો પડે અજીમો શામ સહેંજા ને ધીરું મ્યુઝિક વાગે ને ભાઈ મજા જ આવ્યા રાખે હો ભાઈ। હા જો ફાઇનલી સોફો બોફો ને કેમ ગોઠવા છે, બધું ઘરનું જ છે, કોઈ જાતનું કાંઈ લેવા જવું પડે એમ નથી એટલે બધા ગોઠવી નાખ્યું। જો આ ભાઈ કેમ ઠેકડા મારે, મારો ઠેકડા મારો। હા એમ ઠેકડા મારો, બધા ઠેકડા મારો। ઓલો તો સ્ટેજ ઉપર ચડી ગયો, ત્યાં ચડીને ઠેકડા મારે। હા બસ મને ઠેકડા મરાવ્યા ભાઈ ભેગા। બસ હવે થાકી જાઓ ભાઈ, સાંજે દાંડિયા રસમાં રમી નહીં હગો। એટલે ઓલો ભાઈ કોઈ ગયો હું જાઉં પણ હા વાંધો નહીં, રામ તો કરતો ગયો ભાઈ। હા છે વરરાજાનો બાપ તો ભાઈ ફૂલ ફોર્મમાં જ હોય ને। હા ઉભા એની બાજુમાં જઈને વિડીયો બનાવ્યા। હા એનો લઉં સીન લઉં હાલ બાજુમાં આવી ગયો ભાઈ આ વરરાજાનો બાપ। એકાદી પૂછી હું ભલો ઉભો રહે। હા માતાજી તને સુખી રાખે ભાઈ। પછી તો આગળ નીકળ્યા હતા ભાઈ વિડીયો બનાવતો હતો, એ કે ભાઈ મેં કીધું ઉભો રહે તારો સીન લઈ લઉં ભાઈ, તને મજા આવવી જોઈએ ને યાર। હા પછી તો આપણે આ જો વરરાજો કેમ બેનર રાખ્યું છે ભાઈ વરરાજાના ફોટાનું। હા પછી તો ભાઈ આ મારા ગલુડી આવી ગયા રમવા, આવી ગઈ બધા રમે છે તો આપણો શું વાગતો રમો એમાં આપણું શું જાય છે। પછી તો ભાઈ આપણે સ્ટેજ ખાલી જોઈને ચડી ગયા આપણે સ્ટેજ ઉપર। હા સ્ટેજ ને આમ જો આમ સેલિબ્રિટીની જેમ બધાને હાથ ઊંચો કરતા જડ્યા જાય, અંદર ઊભા રહેજે ભાઈ। હા ભાઈ બેસી જાઓ બધાનો વારો આવશે। પણ આની ગતડીનો પાછળનો કેમેરો કરીને બધા દેખાડી દીધો, ગ્રાઉન્ડ તો ખાલી છે। પછી તો હું મોટું હંતાડીને પાછો હેઠો ઉતરી ગયો ભાઈ, અહીંયા નહીં જવાય। તો પછી તો ભાઈ સ્ટેજ ખાલી જોઈને અમે બધા ચડી બેઠા ભાઈ સ્ટેજ ઉપર। જો કદાચ સ્ટેજ તૂટે નહીં તો સારું, હા નક્કી ના કહેવાય કાંઈ। પછી તો ભાઈ ચા પીવાની તલબ લાગી હતી તો આવી ગયા બધા રહોડામાં, હાથે મંડાણા ચા બનાવવામાં, કેમ કે આ તો ઘરનો પ્રસંગ હોય। ઘરના પ્રસંગમાં ભાઈ થોડું કોઈને પૂછવાનું હોય, જે મન પડે એ બધું જેને ઠીક લાગે એમ કરવા માંડવાનું હોય। જો અહીંયા ભજીયાની તૈયારી થાય, હા રોટલી થાય, શાક થાય। જો લો ભાઈ કઢી કરે છે, કઢી ખાઉં ચટણી કરે છે ભજીયાની। આ માટી જો કાંઈક ગોતે છે ને અહીંયા આપણી ચા થઈ ગઈ કમ્પ્લીટ। હવે ચા પીવડાવે તો સારું। હા ફાઇનલી ચા આપણા હાથમાં આવી ગઈ ને કેટલી ભરી લીધી જ ભાઈ ચાની, બધા પ્યાલીમાં નાખીને પીવા માંડ્યા ચા પીએ તે પછી જ મજા આવે ને ભાઈ। ચા પીને ફાકી ખાઈને ચા ને ફાકી તો જોઈએ જ ને યાર, તો જ કાંઈક મજા આવે જિંદગીમાં, નકર કરવું હું યાર ચા ફાકી વગરનું। પછી તો ભાઈ ચા ને ફાકી ખાઈને જો બધા અસલ નામી ખુડસીઓમાં ગોઠવાઈ ગયા હવની રીતે, ફોનમાં ગોકા મારવા માંડ્યા ભાઈ। તા તો આ બધા જો સ્ટેજ ખાલી જોઈને વળી આ મારું ગલુડિયું ચડી ગયું સ્ટેજ ઉપર। હા હરમાઈ ગયો ગરદડીનો, હરમાવાનું થોડું એમાં દીકરા। હા બોલો ભાઈ ફોનમાં ગપ્પા મારે, તું મેરે છે પ્યાર કરતી હે કે નહીં કરતી હે। પછી તો ભાઈ પાછા આવી ગયા આપણે ટી પોસ્ટે
ચા પીવા માંડ્યા ભાઈ. ચા પીધા વગર નહીં મજા આવે. હાથે બનાવ્યો તો પણ જોયો એવો જામ્યો નહીં. પછી તો બધા ટી પોસ્ટમાં અંદર કરી ગયા. ઓલો ભાઈ વિચાર કરે કે આ ચા પીવા આવ્યા છે ખાલી રોગા વિડીયો જ બનાવવા આવ્યા છે. પણ એને કોણ સમજાવે કે ભાઈ અમારે ચા પીવી જ ખરેખર તારા હમ બસ. પણ એ તો દોરા કાઢીને જોતો હતો. પછી તો અમે 20 રૂપિયાની પાણીની બોટલ લીધી ને ત્યાં એને વિશ્વાસ આવ્યો કે ના હવે તો આ હાચન ખરેખર ચા પીશે. નકર એને ભરોહો કેમ દેવડાવો યાર. હા ના માને કોઈના બાપનું. પછી તો એને જ ફોન દીધો કે ભાઈ તું અમારો વિડીયો બનાવી દે. તો એને વિડીયો બનાવી દીધો. ફાઇનલી હવે પ્રગટી ગઈ છે હોળી. હવે આપણે લઈ આવવાના છે વરરાજાને અહીંયા હોળી આટા ફેરવવા. તો આપણે જોવા આવ્યા હતા કે ભાઈ હોળી પ્રગટી કે નહીં. તો હોળી પ્રગટી ગઈ છે ને હવે આપણે જઈશું વરરાજાને બોલાવવા. પણ પહેલાં આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો માવો ખાઈ લઈએ. કેમ કે ફાકી ખાધા વગર ના મજા આવે ભાઈ. ચા પીને ફાકી જોઈ આ ચા ને ફાકી ચાલુ રહેવા જોઈએ. ખાવાનું મોડું મળશે તો હાલશે. તો બધા એને ફર્સ્ટ ક્લાસ જો ફાકીનો કાંટો ચડાવી લીધો. હવે નીકળશું વરરાજાને તેડવા. તો હવે આ બધા એનું પતે તય થાય ને પતાવે નહીં ઘડીકમાં ફૂટાડે જ નહીં. પછી આવી ગયા આપણે ભાઈ વરરાજા પાસે. હા વરરાજા જો લાઇટ વાળો ટોપો પહેરો જ ઘરનો લબક જબક થાય છે મારો દીકરો. હા એ ઘરનો હરખાઈ જો મનમાં ને મનમાં બોલી નથી શકતો એટલે. પછી તો આવી ગયા ભાઈ આપણે વરરાજાને લઈને હોળી આટા ફેરવવા. હોળી આટા તો ફેરવવા જ પડે ને ભાઈ. આ એમતા પેલે વરરાજાને હોળી આટા ફેરવીને આવી ગયા જ આપણે ઘરે. ઘરની પ્રોસેસર કરવી પડે ને ભાઈ. પછી તો ગોર બાપા વિધિ કરવા બેસી ગયા ને વરરાજાનો બાપ બે ગોઠવાઈ ગયા ભાઈ પલોઠી વારીને. હા એ કે તમારે ગી શ્લોક બોલવા હોય બોલો, અમને સમજાય તો ભલે, નકર માથેથી જાય બીજું હોય શું. હા સમજાવવાના તો છે નહીં આપણે એક શ્લોક. કેમ કે એ તો ભાઈ એક્સપ્રેસમાં જતા હોય ને એટલે આપણે કાંઈ ના સમજાય, મગજમાં જ ના બે યાર એક શ્લોક એના. તોય આપણે સાંભળી તો લેતા હતા. જો બધા સાંભળતા હતા શાંતિથી. હા કોઈ સાંભળતા નતા એવું નતું. પછી તો અંદર આવી ગયા ને ભાઈ એન્ટ્રી થવા માંડી આપણી માંડો. પછી તો ભાઈ આપણે બધો પ્રોગ્રામ પતાવીને છેલ્લે આવી બધાને ખવડાવી પીવડાવીને છેલ્લે અમે બધા વહીતા હતા જો એકબીજાને ભાવ દેતા હતા ભાઈ. હા કેમ કે હવે છેલ્લે અમે પીરહીયા જ વહીતા હતા. બધાએ તો ખાઈ પી લીધું હતું. અમને તો કોઈ પૂછતું નહોતું કે ભાઈ હવે તમે ખાઈ લ્યો. એટલે ભાઈ ભાવ દઈ દઈને એકબીજાના પેટતા ભરવા ને યાર. હા શું કરે આ બધી રસોઈ હવે તો હવે અમારે બધાને ખાવાનું છે હવે. બાકી તો બધાએ ખાઈ લીધું. ઓલાને કીધું ભજીયાનો ભાણવો ઉતાર ભાઈ ગરમા ગરમ તાજો. પછી તો ભાઈ ખાઈ પીને જો બધા આવી ગયા દાંડિયા રમવા.
પછી તો હતો ભાઈ બેનનો બર્થડે એટલે મગાવ્યું હતું કેક ને હતું કાપવાનું ભાઈ. હા, બધી તૈયારી થવા તો કેક કાપીને ભાઈ પછી આપણે ઈચ્છા થઈ ગઈ ચા પીવાની. તો આપણે આવી ગયા રસોડામાં ને મૂકી દીધું ટોપિયું ચાનું. હા, ચા તો પીવો જ જોઈએ ને ભાઈ, ચા વગર થોડી મજા આવે. ચા બધા જો આ કેમ કારીગર મંડાણા જો હાથમાં લઈને હવની રીતે ચા બધા ઉકાળવા માંડ્યા ને પીવા માંડ્યા ને. હા, તું હાથ ઊંચો કર લે. હા, ચા તો પીવો જોઈએ ને, પૂછવાનું થોડું હોય કાંઈ. હા, જો ઓલો તમારી રાજા સાહેબની જેમ ખુરશી ઉપર ચડીને બેઠો છે. હા, આપણે તો ચમચાની જેમ ડોયો હલાવે જ રાખવાનો હોય ને ભાઈ. ચા પછી હવે કંઈ કમ્પ્લીટ થઈ તો રામ જાણે, પણ હવે બધા ઉકાળે રાખીએ બધા ભેગા થઈ. ચા પીવાઈ જાય પછી ભાઈ મસ્ત મજાનો માવો ખવાય. તો પછી તો આપણે ભાઈ ચા પી મસ્ત મજાનો માવો ખાઈને હવે તો નીકળી ગયા ઘર બાજુ, કેમ કે રાતના વાગ્યા હતા 4. એટલે હવે તો ભાઈ નીંદરે આખું ઘેરાતી હોય ને, દાંડિયા રમી રમીને થાક્યા હતા. તો હવે નીકળીએ આપણે ઘર બાજુ. રામ રામ ને સીતારામ. મળીએ હવે આપણે બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ ભાઈ.